નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના યાત્રાધામ બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી અને ગોચર જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। શનિવારે સવારથી ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે। 36,900 ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત ₹19,35,72,000 એટલી ગણવામાં આવી રહી છે, જેમાં 144 રહેણાંક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું ડેમોલેશન કરાયું છે। ત્યારે બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાને મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે। દ્વારકામાં સતત બીજા દિવસે પણ ડેમોલેશનની કામગીરી ચાલુ છે। બાલાપર વિસ્તારમાં કામગીરી પૂરજોશમાં છે, ત્યારે ડિમોલિશનને લઈને સરકાર વિરુદ્ધ એક્સ પર વિવાદિત પોસ્ટ કરાઈ છે। ગૃહ રાજ્યમંત્રીને ટેગ કરીને પોસ્ટ કરવામાં આવી છે। આ પોસ્ટને લઈને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ પણ આપી દીધા છે। ગેસ્ટ ફ્રોમ માર્સના નામના એક ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં લખાયું છે કે બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરીને અમે યાદ રાખીશું। બેટ દ્વારકા હંમેશા યાદ રાખશે। તમે જે આપ્યું છે તે જનતા અને બાળકો હંમેશા યાદ રાખશે। કોણે ધમકી આપી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ અતિક્રમણ કરનારાઓને નોટિસ આપવામાં આવી હતી। ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, બેટ દ્વારકા દેશભરના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે। કૃષ્ણની જમીનમાં કોઈ ગેરકાયદેસર અતિક્રમણ થવા દેશે નહીં। અમારી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે। બેટ દ્વારકામાં ડિમોલેશન અંગે નવતમ સ્વામીનું નિવેદન આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે બેટ દ્વારકામાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના નેતૃત્વમાં ડિમોલિશન ચાલી રહ્યું છે। ગેરકાયદેસર દબાણો હટાવાઈ રહ્યા છે। ખરેખર ગુજરાત સરકાર આના માટે ધન્યવાદના પાત્ર છે। હિન્દુ સંસ્કૃતિના મુખ્ય ધામો પૈકી દ્વારકા છે। આ સંસ્કૃતિના રક્ષણ અર્થે ગેરકાયદે બાંધકામો હટાવાઈ રહ્યા છે। બહુ મોટો હિંમતભર્યો નિર્ણય કરી રહ્યા છે। એના માટે વ્યક્તિગત રીતે હું ખૂબ ભાજપની પાર્ટીને ધન્યવાદ આપું છું। હિન્દુઓ ગર્વ લઈ શકે તેવું કામ અત્યારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી કરી રહ્યા છે।